પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભુજ શહેરના જૂની રાવલવાડી વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા 6 ઇસમોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરોડિયા અને એસપી વિકાસ સુંડાની સૂચના મુજબ જિલ્લામાં જુગારની બદી નાબૂદ કરવા એલસીબી પીએસઆઈ એમએચ સિણોલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા અને નવીનકુમાર જોશીને મળેલી ચોક્કસ બાતમીના આધારે જૂની રાવલવાડીમાં હનુમાનજી મંદિર પાસે આવેલા ધનજી જેપારના મકાન પાસે રેડ કરવામાં આવી હતી. ઝડપાયેલ આરોપીઓમાં ધનજી દેવજી જેપાર ઉંમર વર્ષ 43 રહેવાસી જૂની રાવલવાડી ભુજ, હરિભાઈ ખીમજીભાઈ હારુ મહેશ્વરી ઉંમર વર્ષ 54 રહેવાસી જૂની રાવલવાડી ભુજ, વાલજીભાઈ પચાણભાઈ નિઝાર ઉંમર વર્ષ 43 રહેવાસી રામપર વેકરા તાલુકો ભુજ, જુસબ રહેમતુલ્લા ત્રાયા ઉંમર વર્ષ 49 રહેવાસી કમાગુના તાલુકો ભુજ, રાજા તેજા રોલા ઉંમર વર્ષ 50 રહેવાસી જૂની રાવલવાડી ભુજ, મુલજી ધનજી મતિયા ઉંમર વર્ષ 61 રહેવાસી બોરા ફળિયા ભુજ. જપ્ત કરાયેલ મુદ્દામાલમાં રોકડ 17,300, મોબાઈલ ફોન 5 નંગ જેની કિંમત ₹11,500, કુલ કિંમત ₹28,800નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. એલસીબી પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ 12 મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. JNT ન્યૂઝ ભુજ.